ગુજરાતમાં જર્જરિત રસ્તાઓની વાત હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ જ્યારે એક એવો માર્ગ વર્ષો સુધી બેદરકારીનો ભોગ બને, જે શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય અને જ્યાંથી રોજ હજારો લોકો પસાર થતા હોય, ત્યારે સવાલ માત્ર વિકાસનો નથી રહેતો, પરંતુ ઈરાદો બની જાય છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાંથી સામે આવેલું આ ચિત્ર પણ કંઈ એવું જ છે. ત્યાં લગભગ 10 વર્ષથી લોકો એક મુખ્ય માર્ગ સુધારાની રાહ જોઈ રહ્યા છે. અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાંકાનેર શહેરનો વિવેકાનંદ સર્કલથી લઈને જૂની દાણાપીઠ ચોક સુધીનો માર્ગ, જે શહેરનું મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, તે માર્ગની હાલત છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ ખરાબ છે. આશ્ચર્યની વાત એ છે કે શહેરના અન્ય મોટા ભાગના રસ્તાઓનું તાજેતરમાં જ નવીનીકરણ થઈ ગયું છે, પરંતુ આ એક જ માર્ગ એવો છે જેને વારંવાર અવગણવામાં આવ્યો છે. કાયદાકીય રીતે શહેરના આંતરિક રસ્તાઓની જાળવણીની જવાબદારી નગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓની હોય છે, અને આ માર્ગ માત્ર ટ્રાફિક માટે જ મહત્વનો નથી, પરંતુ શાળા, કોલેજ, કોર્ટ, મંદિર અને મસ્જિદ જેવા મહત્વના સ્થળોને જોડે છે. એટલે અહીંથી 24 કલાક સતત વાહનોની અવરજવર રહે છે, છતાં પણ લગભગ 10 વર્ષથી આ માર્ગનું કામ થતું નથી. આ સમગ્ર મામલામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે વાંકાનેર નગરપાલિકા તંત્ર માર્ગ તેમની હદમાં આવતો નથી એવી દલીલ આપે છે, પરંતુ થોડા સમય પહેલા એ જ નગરપાલિકા દ્વારા આ માર્ગના 25 વારિયા વિસ્તારમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી. એટલે પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે તોડફોડ માટે જવાબદારી લેવામાં આવે છે, ત્યારે સુધારા માટે જવાબદારી શા માટે લેવામાં આવતી નથી. આ માર્ગ વોર્ડ નંબર 4માંથી પસાર થાય છે, અને અહીં રહેવાસીઓ વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. ખાડાઓ, ધૂળ અને ટ્રાફિકના દબાણ વચ્ચે લોકો માટે રોજનું જીવન મુશ્કેલ બની ગયું છે. હવે સ્થાનિક લોકો સીધા રાજકીય સવાલો ઉઠાવી રહ્યા છે. અને શું આ વિસ્તારને ઈરાદાપૂર્વક અવગણવામાં આવી રહ્યો છે? શું અહીંથી મત નથી મળતા, કે પછી આ વિસ્તાર રાજકીય રીતે મહત્વનો નથી? કારણ કે 2 ચૂંટણી પસાર થઈ ગઈ અને અનેક વચનો આપવામાં આવ્યા, છતાં સ્થિતિ એ જ છે. લોકોમાં એવી લાગણી ઊભી થઈ રહી છે કે આ માર્ગનું કામ કોઈ કારણસર અટકાવી રાખવામાં આવ્યું છે. અંતમાં સવાલ સીધો છે, ત્યારે આખા શહેરના રસ્તાઓ સુધરી શકે છે, ત્યારે આ એક મહત્વનો માર્ગ શા માટે બાકી રાખવામાં આવ્યો? શું આ ફક્ત તંત્રની ગેરવ્યવસ્થા છે, કે પછી પાછળ કોઈ રાજકીય કારણ છે? હવે જરૂરી છે કે રાજ્ય સરકાર આ મુદ્દે તટસ્થ તપાસનો આદેશ આપે, જેથી સાચું કારણ સામે આવી શકે. કારણ કે મુદ્દો માત્ર એક રસ્તાનો નથી, પરંતુ શહેરીજનોની રોજિંદી મુશ્કેલીઓ અને તેમના હકનો પણ પ્રશ્ન છે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.